જામનગર વીજ બચત માટે એક આવકારદાયક પગલું લાખોટા તળાવ ખાતે સોલાર ટ્રી લગાડવામાં આવ્યા। લાખોટા તળાવ સુશોભિત થશે અને વીજ બચત પણ થશે। જામનગર મહાનગરપાલિકા દ્વારા વીજ બચત માટે એક આવકારદાયક પગલું લેવામાં આવ્યું છે। શહેરના લાખોટા તળાવ ખાતે સોલાર ટ્રી લગાડવામાં આવ્યા છે, જેના લીધે લાખોટા તળાવ સુશોભિત થશે અને વીજ બચત પણ થશે। જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવની પાળે સોલાર સિસ્ટમ ફિટ કરવામાં આવી છે, જેમાં 4 સોલાર ટ્રી રાખવામાં આવ્યા છે। મહાનગરપાલિકા દ્વારા અમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પણ સોલાર સિસ્ટમ રાખવામાં આવી છે। પર્યાવરણના જતન માટે લોકોમાં જાગૃતિ આવે તેવો ઉદ્દેશ્યથી સોલાર સિસ્ટમ ફિટ કરવામાં આવી છે। સોલર સિસ્ટમથી મહાનગરપાલિકાને વીજ બિલમાં વર્ષે 40% જેટલો ફાયદો થશે। લાખોટા તળાવની પાળે 60 કિલોવોટ સોલાર ટ્રી રાખવામાં આવ્યા છે, જ્યારે એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે 35 કિલોવોટની સોલાર ટ્રી રાખવામાં આવી છે। બાઇટ ઋષભ મહેતા, અધિકારી JMC। ऋषभ मेहता, नायब कार्यपालक लाइट शाखा, जामनगर महानगरपालिका। આપણે જામનગર મહાનગરપાલિકા દ્વારા એમ્યુઝમેન્ટ પાર્કમાં અને રણમલ તળાવમાં બંને જગ્યાએ સોલાર ટ્રી કરવા જઈ રહ્યા છીએ। તળાવની પાળે 60 કિલોવોટનું કરીએ છીએ, એમ્યુઝમેન્ટ પાર્કમાં 35 કિલોવોટનું કરવા જઈ રહ્યા છીએ। તળાવની પાળે 4 કિલોવોટ 4 ટ્રી બનાવવામાં આવે છે સોલારના। એ 4 ટ્રી અને એક પાર્કમાં 2 સોલાર ટ્રી બને છે અને એક આનો મેઇન પર્પઝ મેઇન હેતુ એ છે કે અહીંયા પબ્લિકનું ગેધરિંગ વધારે હોય છે, પબ્લિકની અવર જવર વધારે હોય છે, તો પબ્લિકને અવેરનેસ આવે બને તેટલું સોલાર એનર્જીનો ઉપયોગ કરે અને પોતાના ખુલ્લી જગ્યા છે, પ્લોટ છે અથવા તો ટેરેસ પર પોતાના સોલાર પેનલો લગાવે અને બને એટલો સોલાર એનર્જીનો ઉપયોગ કરે। બને આપણે એક આ ગ્રીન એનર્જી તરફ જઈ રહ્યા છીએ। ગ્રીન એનર્જીનું પહેલું પગલું છે, જેથી આપણે પર્યાવરણને બચાવી શકીએ અને આનાથી આપણે આર્થિક ફાયદો તો થશે જ, JMCના આર્થિક ભારણમાં પણ બિલમાં પણ ફાયદો થશે અને પબ્લિકને પણ પોતાના આર્થિક બિલમાં ફાયદો થાય PGVCLના, અને જેથી કરીને આપણે આ કરવા જઈ રહ્યા છીએ।